આ મારી ભેંસ છે. છેલ્લી વખત પાણી પી લઈને હવે તો વહી જાય, પછી તો આપણે તો કાંઈ ઉપાધિ નથી પાવાની. આ મારી બંસરી આપણે ભેંસ કરી દઈએ. આપણે જો ભેંસને લેવા આવે છે તો ભેંસને હિંગડા સોપડી દઈ. હિંગડા સોપડવાનું કામકાજ હાલે છે. જોજો હિંગડું નો લગાડી દે. પલોટે થોડુંક અમારે સારું કરવાનું છે તો પલોટે જઈએ. તો અમારો પલોટ આવી ગયો છે. તો જો અમારો પલોટ છે. તો જો આ બધી અમારે સાફ સફાઈ કરવાની છે. સારોલોના ફેરો ભરવા ગયા છે તો અહીંયા અમારે સારોલું નાખવાનું છે. તો અમારે બધું સારું કરવાનું છે. તો જો આવો અમારો પલોટ છે. બહુ ખડ થઈ ગયું પલોટમાં. तो हेलो गाइस, आज हम आ गए हैं पलोट में। तो देखो फूया और आंटी कर रहे हैं दोनों काम और मैं आ गई हूँ अपने पलोट में। जैसे कि आप मेरे पीछे देख सकते हो, इतना बड़ा पलोट है। पूछी लो આજ અત્યારે આપણે પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી બનાવવામાં આપણે જો પાણી બનાવી નાખ્યું છે. અહીંયા બટેટાનું કામકાજ ચાલે છે. બટેટાનો મસાલો કરી નાખી અને પૂરી થોડીક તળવાની છે. તો જો આવું કંઈક આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તો જાઉં છે હાલ હવે આપણે પૂરી ફટાફટ તળી નાખીએ. તો જો આપણે મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને પૂરી પણ તળવાનું શરૂ કરી દીધું છે. તો પૂરી જો આપણે તળાય છે તો અહીં ગામડામાં તો જો આપણે તૈયાર પૂરી ન મળે એટલે આપણે આવી આ તૈયાર પૂરી લાવીને ઘરે તળવાની રહી. એટલે તૈયાર પેકેટમાં જે આવે એ પૂરી આપણે કાંઈ મળે નહીં. તો જો આપણે દેશી ચૂલા ઉપર આપણે પૂરી જો આવી આપણી પૂરી તળાય છે. આવી સરસ મજાની ફૂલીને દડા જેવી ગોળ ગોળ દડા જેવી થાય પૂરી મળે એટલે આપણે આવી તળવાની પૂરી લાવવી પડે. તો જો એવું કંઈક છે. આપણે જો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે ને જમવા બેસી ગયા હું ભાઈ બોલે વળી અરે ભાઈ વાતમાં આ તારા બાપી નિહાણા છે. મારા ફ્રેન્ડ તો માનતા નથી. કેમ નિહાણા?